હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 10 મેથ્સની અંદર રહેલ ચેપ્ટર નંબર 14 સંભાવના, અને એમાં આપણે જોઈ હતા સ્વાધ્યાય 14.1. અને આજના વિડીયોની અંદર આપણે એના આગળના દાખલા શીખવાના છીએ. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 1 થી 14 એના દરેકે દરેક બેઝિક કન્સેપ્ટથી લઈને દરેકે દરેક દાખલા, જેમાંથી આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરેલું ચેપ્ટર નંબર 14 સંભાવના. આજે એનું આપણી પાસે 6ઠ્ઠા નંબરનું લેક્ચર. અને આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયની અંદર રહેલા આગળના દાખલા શીખવાના છીએ. જો 1 થી 5 લેક્ચર તમે ના જોયા હોય તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી તમે એને ચેકઆઉટ કરી શકો છો. આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 11 ની. સૌપ્રથમ રકમ વાંચીએ, દાખલાને સમજીએ અને એના પછી આપણે એના ગણવાની ટ્રાય કરીએ. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ દરેકે દરેક વિદ્યાર્થી ચોપડી લઈને બેસજો, જેથી અહીંયા આગળ મારા રકમ લખવી ના પડે, સમય ના બગડે અને આપણે બહુ સરળતાથી દાખલાને ગણી શકીએ. નંબર 11 ની અંદર આપણને કહેવામાં આવે છે કે ગોપી એ પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર અને 8 માદા માછલી છે, અને કહેવામાં આવ્યું છે કે બહાર કાઢેલ માછલી નર હોય તો એની સંભાવના કેટલી. બહુ સરળ અને બહુ જ નાનો દાખલો છે. શું કહેવામાં આવ્યું છે? આપણી પાસે એક છોકરી છે કે જે માછલી ખરીદવા જાય છે, અને દુકાનદાર પાસે કેટલી માછલી છે? ટાંકીની અંદર 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. આટલી આપણી પાસે માછલી છે. તો ટોટલ કેટલી માછલી થઈ? 8 ને 5 13, મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 13. કોઈ બી એક માછલી કાઢીશું તો આ 13 માંથી એક માછલી બહાર નીકળશે. અને અહીંયા આગળ શું કહેવામાં આવ્યું કે યાદચ્છિક રીતે જો કોઈ માછલી કાઢવામાં આવે અને એ માછલી શું હોય તો આપણે એની સંભાવના શોધવાની છે. તો કે એ માછલી નર હોય ત્યારે એની સંભાવના શોધવાની. નર હોય તો એની સંભાવના શોધવાની. એને આપણે કહી દઈશું ઘટના A. ઓકે, બહુ સરળ દાખલો છે. અહીંયા આગળ આપણી સૌપ્રથમ હેડલાઇન આવશે કે કુલ શક્ય પરિણામોની સંખ્યા જે છે આપણી પાસે 13, અને નર હોય એની સંભાવના કેટલી? તો નીચે તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 13, પણ ઉપર ઘટના A માટેના શક્ય પરિણામો કયા? ઘટના A કઈ? તો કે બહાર કાઢેલ માછલી નર હોય. 5 નર માછલી હતી તો એમાંથી જ કોઈ એક માછલી બહાર નીકળશે, તો ઉપર આવી જશે આપણી પાસે 5. બહુ સરળ દાખલો છે. અહીંયા આગળ ગણીએ તો સૌપ્રથમ લખીએ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. અહીંયાથી આપણો આન્સર સ્ટાર્ટ થઈ જશે. ઓકે, સૌપ્રથમ આપણી હેડલાઇન આવી જશે કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા જે કેટલી મળશે આપણને? 13, કારણ કે 5 નર અને 8 માદા, તો ટોટલ 13 માછલી હશે. કોઈ એક માછલી યાદચ્છિક રીતે કાઢીશું તો આ 13 માંથી જ એક નીકળશે. હવે ઘટના A સમજીએ. ધારો કે ઘટના A, યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવેલ માછલી કઈ હોય? નર હોય. યાદચ્છિક રીતે બહાર કાઢેલ માછલી, અથવા તો એટલું પણ આપણે લખી શકાય કે બહાર કાઢેલ માછલી નર હોય. બહાર કાઢેલ માછલી શું હોય? તો કે નર હોય. જો નર હોય તો એના ઘટના A ની સંભાવનાને આપણે કહીશું P of A. એના બરાબર શું મળશે? નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 13, અને ઉપર આવશે ઘટના A માટેના શક્ય પરિણામો. ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા થશે? તો પેલા ઘટના A કઈ કે બહાર કાઢેલી માછલી નર હોય. 5 નર માછલી હતી, તો જો નર માછલી નીકળશે તો એ 5 માંથી જ એક નીકળશે. તો ઘટના A માટેના શક્ય પરિણામો થશે 5. તો આપણને ઘટના A ની સંભાવના શું મળી જશે? 5/13. બહુ જ સરળ અને બહુ જ નાનો દાખલો હતો. અહીંયા તમને કમ્પ્યુટરની અંદર આઈડિયા આવી ગયો છે કે એને કેવી રીતના સોલ્વ કરવો. રેડી? આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 12. એની રકમ વાંચીએ. શું કહેવામાં આવ્યું છે કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર આપેલું છે, એરો વાળું. અહીંયા આગળ આપણને એની અંદર એક આકૃતિ પણ આપેલી છે કે જેની અંદર 1 થી 8 સુધીની સંખ્યાઓ લખેલી છે. 1 2 3 4 5 6 7 8. ઘડિયાળ જેવું છે ને, એની અંદર ખાલી 8 સુધી જ અંક લખેલા છે. અને એમાં શું કહેવામાં આવ્યું છે કે ગમે તે એક સંખ્યા તરફ અટકે છે. નંબર 4 વસ્તુ આપણને શોધવાની કીધી છે. પહેલા હું તમને આખો દાખલો સમજાવી દઉં. અહીંયા આગળ શું કહેવા માંગે છે? અહીંયા આગળ એવું કીધું છે કે આવેલું એક ગોળ ફરતું તીર છે. ઓકે, કે જેની અંદર આપણી પાસે બધા અંક લખેલા છે. 1 2 3 4 5 6 7 8. અને અહીંયા આગળ એક તીર આવેલું છે. તો હવે અહીંયા આગળ જ્યારે આપણે એને ફરાઈશું તો કોઈ બી એક સંખ્યા બાજુ શું કરશે? નિર્દેશ કરશે. તો તમે કહો હું આ તીરને ફરાઈશ, કઈ બાજુએ નિર્દેશ કરી શકે? કાં તો એક બાજુ, કાં તો બે બાજુ, કાં તો 3 બાજુ, કાં તો 4 5 6 7 8. તો પછી એવું ના કહેતા કે 1 અને 8 ની વચ્ચે નિર્દેશ કરી. ઓકે, એવી વસ્તુ નહીં કહેવાની. તો માની લઈએ કે આપણે 2 તરફ નિર્દેશ થયું તો એની સંભાવના આપણે શોધી શકાય. 4 તરફ નિર્દેશ થયું તો આપણે એની સંભાવના શોધી શકાય. પછી અહીંયા આગળ યુગ્મ સંખ્યા ઉપર જો નિર્દેશ કરે તો આપણે એની સંભાવના શોધી શકાય. તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે અહીંયા આગળ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે. તો આ તીર પહેલા તો 1 2 3 4 5 6 7 8. આ 8 માંથી જ કોઈ એક જગ્યાએ ઉભું રહેશે. મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? તો કે 8, કે જે આપણી હેડલાઇન હોય છે. તો સ્ટાર્ટ કરીએ અને એના પછી આગળની રકમ વાંચીએ, એને અહીંયા આગળ સમજીએ અને પછી આપણો દાખલો ગણીએ. ઓકે, તો પહેલા તો કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને કેટલી મળી ગઈ? તો કે 8, કારણ કે 8 અંક સુધીની આપણને પેલું જે ચકેલું રહ્યું એ આપણને આપેલું છે.
એના પછી આપણને કહેવામાં આવ્યું છે કે જે ચકેડું રહ્યું એ શું કહેવામાં આવ્યું છે? એક તીર કહેવામાં આવ્યું છે, તકતીનું ગોળ ફરતું તીર. નંબર 1 ની અંદરથી 8 તરફ નિર્દેશ કરે ત્યારે એની સંભાવના શોધવાની. 8 તરફ નિર્દેશ કરે ત્યારે. નંબર 2 ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે ત્યારે. અયુગ્મ સંખ્યા તરફ. નંબર 3 માં કીધું છે કે 2 કરતા મોટી. 2 કરતા મોટી. અને નંબર 3 ની અંદર કહેવામાં આવ્યું છે કે 9 કરતા નાની. 9 કરતા નાની. ઓકે, બહુ સરળ દાખલો છે. અહીંયા આગળ સમજી લઈએ કેવી રીતના દાખલાને ગણીશું. બેઝિક વસ્તુ બધી જ અહીંયા આગળ સમજી લઈએ, જેથી દાખલો ગણવાની અંદર આપણને સરળતા પડે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર 8 તરફ નિર્દેશ કરો. તમે જાતે વિચારો, અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8, એની અંદર 8 કેટલી વખત આયા? એક જ વખત આયા. તો એ 8 તરફ નિર્દેશ કરશે તો એક જ વખત જે 8 રહ્યું એની અંદર નિર્દેશ કરશે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? 1, કારણ કે એની અંદર એક જ વખત 8 આવેલો છે. અને નીચે કુલ શક્ય પરિણામો કેટલા છે આપણી પાસે? 8. રેડી, ઘટના એ પૂરી થઈ ગઈ. ઘટના બી ની અંદર શું કહેવામાં આવ્યું છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરો. હવે 1 થી 8 આપણી પાસે સંખ્યાઓ હતી, એની અંદર અયુગ્મ સંખ્યા કેટલી? પહેલા તો અયુગ્મ સંખ્યા એટલે શું? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા 1 3 5 7 9 11 13 15, આ બધી અયુગ્મ સંખ્યાઓ કહેવાય. તો આપણી પાસે 1 થી 8 નંબર હતા, એની અંદર અયુગ્મ સંખ્યાઓ કેટલી? તો કે એક તો 1 3 5 7 9. 9 આવશે? ના. કારણ શા માટે? કારણ કે 9 આપણી પાસે જે ગોળ ફરતું તીર રહ્યું એની અંદર 9 હતા નહીં. તો આપણી પાસે ટોટલ 4 અયુગ્મ સંખ્યા છે. તો એ ગોળ ફરતું તીર આ 4 માંથી કોઈક એક બાજુ ઊભું રહેશે. તો ઘટના બી માટેના શક્ય પરિણામો કેટલા? 4. કયા કયા? 1 3 5 7. આ 4 માંથી કોઈ એક બાજુ ઊભું રહી શકે. અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. રેડી. નંબર 3 જોઈએ, ઘટના સી. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે 2 કરતા મોટી સંખ્યા કઈ? 3 4 5 6 7 8 9 10. એટલા બધા નહીં જવાનું, આપણે 8 સુધી જ સંખ્યા આપેલી છે. તો 2 કરતા મોટી સંખ્યા કઈ? 3 4 5 6 7 8. રેડી, 6 સંખ્યાઓ થઈ ટોટલ. તો એ 6 માંથી કોઈ એક બાજુ નિર્દેશ કરે અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. નંબર 4 જોઈએ, ઘટના ડી, જેની અંદર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે 9 કરતા નાની સંખ્યા કઈ? તો કે 8 7 6 5 4 3 2 1 0 -1 -2. એટલે બધા જવાનું? ના. આપણને જે ગોળ ફરતું તીર રહ્યું એની અંદર 1 થી અંક સ્ટાર્ટ થતો હતો, 1 થી 8 સુધી. તો 9 કરતા નાની કઈ આવે? 1 થી 8, મતલબ 1 2 3 4 5 6 7 અને 8. તો ઘટના ડી માટેના શક્ય પરિણામો 8 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. રેડી, 4 4 ના આપણને જવાબ મળી ગયા. હવે અહીંયા આગળ આપણે જે લખવાનું છે એ લખીને સ્ટેપ બાય સ્ટેપ દાખલાને પૂરો કરીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ધારી દઈએ કે ઘટના એ. ધારો કે ઘટના એ, કે જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે ગોળ ફરતું તીર એ 8 તરફ નિર્દેશ કરે. તો લખી દઈએ કે ગોળ ફરતું તીર 8 તરફ નિર્દેશ કરે. ઓકે, 8 તરફ નિર્દેશ કરે. ઘટના એ ની સંભાવનાને આપણે દર્શાવીશું P ઓફ A તરીકે. ઘટના એ ની સંભાવનાની અંદર ઉપર શું આવશે? ઘટના એ માટેના શક્ય પરિણામો, નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ આપણી પાસે 8 પરિણામો. ઘટના એ માટેના શક્ય પરિણામો, ઘટના એ કઈ 8 તરફ નિર્દેશ કરે. હવે આખા ચકેડાની અંદર 8 કેટલી વખત આવે? એક જ વખત આવશે, તો 1/8. રેડી, એટલા સુધી. ઘટના બી જોઈએ. ધારો કે ઘટના બી. એની અંદર સેમ વસ્તુ લખવાની કે ગોળ ફરતું તીર ક્યાં નિર્દેશ કરે? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ઓકે, આટલી વસ્તુ આપણને ખાલી લખતા આવડવી જોઈએ. આની અંદર આપણે એવી સંખ્યા પણ લખી શકાય કે તીર એ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ઓકે, આખું ના લખવું હોય તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એટલું પણ લખી શકાય. ઘટના બી ની સંભાવના P ઓફ B બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. ઘટના બી માટેના શક્ય પરિણામો, તો ઘટના બી કઈ? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા કેટલી? 1 થી 8 ની વચ્ચે આ 4. તો 4 માંથી કોઈ એક બાજુ નિર્દેશ કરે. છેદ ઉડાડીશું તો અહીંયાથી 4 દુ 8, 4 4 કટ થઈ જશે, તો આપણને મળશે 1/2. રેડી. હવે ઘટના નંબર 3 લઈએ, ઘટના સી. લખીએ કે ધારો કે ઘટના સી. ગોળ ફરતું તીર ક્યાં આગળ નિર્દેશ કરે? તો કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. સંખ્યા તરફ નિર્દેશ કરે. ઓકે, 2 કરતા મોટી કેટલી સંખ્યા છે આપણી પાસે ટોટલ? તો કે 3 4 5 6 7 અને 8. ટોટલ આપણી પાસે 6 સંખ્યા થાય. તો P ઓફ C બરાબર એવી 6 સંખ્યા અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. અહીંયા નીચે સુધી દેખાય છે?
ઓકે રેડી છે 6/8 આ 6 લખેલા છે રેડી 6/8 હવે આપણે નંબર 4 જોઈ લઈએ ઘટના ડી ની અંદર આપણને શું આપ્યું છે કે ગોળ ફરતું તીર એ 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે 9 કરતા નાની તો ઘટના ડી ધારી દઈએ તો ધારો કે ઘટના ડી કે જેની અંદર શું લખીશું તો કે ગોળ ફરતું તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે રેડી તો ઘટના ડી ની સંભાવના P ઓફ D બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8 અને ઘટના ડી માટેના શક્ય પરિણામો મતલબ 9 કરતા નાની ટોટલ કેટલી સંખ્યા છે આપણી પાસે 8 જે 1 થી 8 આપી રહીએ 8 તો 8 8 કટ થઈ જશે તો આપણને એનો જવાબ શું મળશે 1 મળશે ઓકે ડાયરેક્ટ અહીંયા આગળ 8 8 કટ થઈ જશે એટલે આપણને જવાબ 1 મળી જશે રેડી બસ અહીંયા સુધી આપણો દાખલો હતો અને આટલા સુધી એને આપણે ગણવાનો હતો કમ્પ્લીટ તમને આઈડિયા આવી ગયો છે કે એની અંદર શું કહેવા માંગતા હતા એક ગોળ ફરતું તીર હતું કે જેની અંદર 1 થી 8 સુધીના અંક લખેલા હતા જ્યારે તમે એને ફેરવશો તો 1 થી 8 જે અંક રહ્યા એમાંથી ગમે તે એક તરફે શું થશે તીર ઊભું રહેશે એ એક તરફ પણ ઊભું રહી શકે 4 તરફ પણ ઊભું રહી શકે 5 તરફ પણ ઊભું રહી શકે હવે અલગ અલગ આપણને શક્યતા આપી હતી કે જો 8 તરફ નિર્દેશ કરે તો એની સંભાવના કેટલી તો કે 8 તો એક જ વખત આવે તો ઉપર ઘટના એ માટેના શક્ય પરિણામો 1 અને નીચે આપણી પાસે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8 એવી રીતે આપણને ટોટલ 4 શક્યતા આપી હતી અને એની આપણે સંભાવના શોધવાની હતી રેડી તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે તો નંબર 11 ઓકે આ નંબર 11 મો દાખલો તો 12 મો દાખલો તો આ ક્વેશ્ચન નંબર 12 છે ઓકે ક્વેશ્ચન નંબર 12 અહીંયા આગળ પૂરો થઈ ગયો ઓકે લખવાનો તો લખી દો બાકી તમારા નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ઓલરેડી નોટ્સ મળી જશે ઓકે હું તમને લાસ્ટમાં કહી દઉં નોટ્સ વિશે કે જો તમારે નોટ્સ જોઈતી હોય તો ક્યાંથી તમે લઈ શકો બધી જ માહિતી તમને આપી દઉં અહીંયા સુધી રેડી આના પછીનો દાખલો ટ્રાય કરીએ ક્વેશ્ચન નંબર 13 સ્ટાર્ટ કરીએ 13 આઈએમપી દાખલો છે મારા ખ્યાલથી 13મા નંબરનો ઓકે એક વખત ચેક કરી દઈએ 13મા નંબરનો દાખલો પાસાવાળો દાખલો યસ મોસ્ટ આઈએમપી દાખલો ક્વેશ્ચન નંબર 13 અને ક્વેશ્ચન નંબર 14 બંને મોસ્ટ આઈએમપી દાખલા છે તો ટીક કરી રાખજો કેવી રીતના એને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવા એના માટે અંત સુધી અને છેક સુધી જોજો કેવી રીતના એને લખવું અને અંત સુધી કમ્પ્લીટ તમને આઈડિયા આવી જશે તો એની રકમ વાંચે પહેલા નંબરમાં ચોપડીની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે પાસાના એકવાર ફેંકવામાં આવે છે પાસો હોય કે જેની ઉપર 1 થી 6 સુધીના અંકો લખેલા હોય દરેકને ખબર છે તો આપણી પાસે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે 6 કે જે આપણી હેડલાઇન રેડી થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા મળે ત્યારે એની સંભાવના શોધો 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે ત્યારે એની સંભાવના શોધો અને અયુગ્મ સંખ્યા મળે ત્યારે એની સંભાવના શોધો ક્યારે શોધવાની છે એ લખી દઈએ પહેલા તો પહેલા નંબરની અંદર કહેવામાં આવ્યું છે અવિભાજ્ય સંખ્યા મળે ત્યારે અવિભાજ્ય બીજા નંબરની અંદર 2 અને 6 ની વચ્ચે કહેવામાં આવ્યું છે 2 અને 6 ની વચ્ચે જ કીધું છે ઓકે 2 અને 6 ની વચ્ચે અને અયુગ્મ સંખ્યા મળે ત્યારે એની સંભાવના શોધો અયુગ્મ સંખ્યા મળે ત્યારે એની સંભાવના શોધવાની તો આ ઘટના A કહી દઈશું ઘટના B કહી દઈશું ઘટના C કહી દઈશું ત્રણ ઘટનાની સંભાવના શોધવાની છે 3 માર્ક્સની અંદર દાખલો પૂછાય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને જેટલી સરળતાથી હું તમને શીખવાડીશ એટલી જ સરળતાથી તમે એક્ઝામમાં પૂછાશે તો તમે લખી શકશો ઓકે તો સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણે અહીંયા આગળ આખો જ દાખલો બેઝિક સમજી લઈએ અને એના પછી અહીંયા આગળ ગણીએ તો આપણને સરળતા પડશે તો પહેલા તો આપણને પાસો ફેંકીએ છીએ તો કુલ શક્ય પરિણામો કેટલા મળશે આન્સર આપણી હેડલાઇન લખી દઈએ તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલા ટોટલ શક્ય પરિણામો મળશે 6 કેવી રીતે તો પાસાના ફેંકીશું તો કાં તો 1 મળશે કાં તો 2 મળશે કાં તો 3 મળશે કાં તો 4 કાં તો 5 કાં તો 6 આ 6 માંથી જ કોઈ એક વસ્તુ મળવાની છે બાકી એના સિવાય કંઈ 7 પડવાના નથી તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 6 થઈ ગઈ રેડી હવે અહીંયા આગળ આના સમજી લઈએ આના આપણે ઘટના A કહીએ ઘટના A પાસાનો ફેંક્યો અવિભાજ્ય સંખ્યા મળી કોઈ કહેશે અવિભાજ્ય સંખ્યા એટલે શું અવિભાજ્ય સંખ્યા મતલબ એવી સંખ્યા કે જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં જેમ કે 4 શું 4 અવિભાજ્ય સંખ્યા છે ના એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું 4 ના તમે ભાગશો 2 વડે તો તમને 2 દુ 4 મળી જશે અને એની શેષ 0 મળી જશે તો 4 ના આપણે 2 વડે ભાગી શકાય તો 4 એ વિભાજ્ય સંખ્યા કહેવાય તો અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે એવી સંખ્યા જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં જેમ કે 3 તમે 3 ને ભાગવાનો ટ્રાય કરો 3 ને 2 વડે ભાગો શું ભગાશે ના તો 3 ને તમે 1 વડે અને એના પોતાના 3 વડે આના વડે તો ભાગી જ શકાશે કોઈ બી સંખ્યાને 1 વડે અને એના પોતાના વડે તો ભાગી જ શકાશે ઓકે 7 એક અવિભાજ્ય સંખ્યા છે તમે એના 1 વડે ભાગશો તો પણ ભગાશે અને એના પોતાના વડે ભાગશો તો એ ભગાશે પણ 1 અને એના પોતાના વડે જે ભાગવાનું હોય એને ગણવાની નહીં તો
તો અહીંયા આગળ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવશે? આપણી પાસે ટોટલ 1 2 3 4 5 અને 6 પાસા ઉપર આ 6 સંખ્યા આપેલી હશે તો આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ? કોઈ કહેશે 1 તો ના, 1 અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી. 2 એ અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, 4 અવિભાજ્ય સંખ્યા નથી, એને આપણે 2 વડે ભાગી શકાય તો 4 ઉપર ચોકડી. 5 એ અવિભાજ્ય સંખ્યા છે, 6 ને આપણે 3 વડે પણ ભાગી શકાય, 2 વડે પણ ભાગી શકાય તો 6 એ વિભાજ્ય સંખ્યા કહેવાશે. તો 1 થી 6 ની અંદર આપણી પાસે ટોટલ કેટલી સંખ્યા છે? તો કે 2 3 અને 5 ટોટલ 3 સંખ્યાઓ એવી છે કે જે અવિભાજ્ય સંખ્યા છે. ફરી એક વખત સમજી લો, 1 એ અવિભાજ્ય પણ નથી કે વિભાજ્ય પણ નથી, 2 એ અવિભાજ્ય સંખ્યા છે, 3 અવિભાજ્ય સંખ્યા, 4 એ વિભાજ્ય સંખ્યા, 5 એ અવિભાજ્ય સંખ્યા અને 6 એ વિભાજ્ય સંખ્યા થશે. રેડી? તો આપણી પાસે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? 1 2 અને 3. પાસાનો ફેંકશો તો આ 3 માંથી કોઈ એક નંબર આવી શકે. જ્યારે અવિભાજ્યની વાત કરીએ તો કાં તો 2 કાં તો 3 કાં તો 5, આ 3 માંથી એક સંખ્યા આવે. તો ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા? 3 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6. રેડી? બીજા નંબરની અંદર શું કહેવામાં આવ્યું છે કે 2 અને 6 ની વચ્ચેની સંખ્યા આવે. 2 અને 6 ની વચ્ચે મતલબ 2 અને 6 લેવાના નહીં. તો 2 અને 6 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 3 4 અને 5. મતલબ ટોટલ સંખ્યા કેટલી આવી? તો કે 3. તો ઘટના B માટેના શક્ય પરિણામો 3 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6. બહુ જ સરળ. અયુગ્મ સંખ્યા આવે એની સંભાવના શોધો. અયુગ્મ મતલબ હાલ જ જોયું એકી સંખ્યા. અહીંયા આગળ એકી સંખ્યા કેટલી? 1 3 અને 5. મતલબ ટોટલ કેટલી સંખ્યા થઈ? તો કે 3 સંખ્યા થઈ. તો ઘટના C માટેના શક્ય પરિણામો 3 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6. રેડી? હવે દાખલાને કેવી રીતના ગણવું દરેકને ખબર છે. આપણે ફરી એક વખત સ્ટાર્ટ કરીએ. કુલ પરિણામોની સંખ્યા થઈ ગઈ તો પહેલા ઘટના A લઈ લઈએ. ધારો કે ઘટના A જેની અંદર શું લખીશું કે પાસાના ફેંકતા અવિભાજ્ય સંખ્યા મળે. પાસાના ફેંકતા કે ઉછાળતા આપણને શું આપેલું છે કે પાસાને ફેંકવામાં આવે તો પાસાને ફેંકતા, પાસાને ફેંકતા, ફેંકતા કે ઉછાળતા કે નાખતા આપણને શું મળશે? અવિભાજ્ય સંખ્યા મળે. ફેંકતા અવિભાજ્ય સંખ્યા મળે. રેડી? તો ઘટના A ની સંભાવનાને આપણે કહીશું P of A. એના બરાબર આપણને શું મળશે? તો કે સૌપ્રથમ નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6, ઉપર ઘટના A માટેના શક્ય પરિણામો. ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા? તો કે અવિભાજ્ય સંખ્યા મળે. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો કે 2 3 5. આ 3 માંથી એક મળશે તો એના માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 3. કયા કયા? 2 3 અને 5. તો ઉપર આવશે 3. છેદ ઉડાડીશું તો આપણને મળી જશે 1/2. રેડી? હવે ઘટના નંબર 2 લઈએ. ઘટના B. ધારો કે ઘટના B તો પાસાને ફેંકવામાં આવે તો પાસાને ફેંકતા આપણને શું મળે? 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. તો ઘટના B ની સંભાવના જેને આપણે દર્શાવીશું P of B તરીકે નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6 અને 2 અને 6 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? 3 4 અને 5. ટોટલ 3 સંખ્યા આવે. તો આ 3 માંથી કોઈ એક સંખ્યા આવી શકે. છેદ ઉડાડતા આપણને મળી જશે 1/2. હવે ઘટના નંબર 3 લઈએ. ઘટના C. લખી દઈએ ધારો કે ઘટના C પાસાને ફેંકવામાં આવે તો પાસાને ફેંકતા આપણને કઈ સંખ્યા મળે? અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા મળે. તો ઘટના C ની સંભાવના P of C બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6 અને અયુગ્મ સંખ્યા કેટલી છે? 1 3 અને 5. 3 અયુગ્મ સંખ્યા છે તો 3 માંથી એક સંખ્યા મળશે. તો 1/2. રેડી? નીચે સુધી દેખાઈ રહ્યું છે? ઓકે. તો 3/2 કમ્પ્લીટ થઈ ગયો આપણો દાખલો. અહીંયા સુધી જ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો 3 માર્ક્સમાં પૂછાય તો અહીંયાથી આપણી હેડલાઇન થી સ્ટાર્ટ કરવાનું અને એની બોટમ લાઈન સુધી લખી દેવાનું. 3 ના જવાબ કેટલા મળે? 1/2. બહુ મસ્તીનો સરળ અને એક્ઝામમાં પૂછાય એવો મોસ્ટ IMP દાખલો હતો. તો અહીંયા સુધી આપણા દાખલાને રાખવાનો. ક્વેશ્ચન નંબર 13 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. જો આ વસ્તુ મેં જે અહીંયા આગળ લખી એ તમે મારી સાથે સાથે નોટ્સમાં લખતા રહેશો તો તમારી માટે સારું રહેશે. અથવા તો જો તમારે ડાયરેક્ટ નોટ્સ લેવી હોય તો અહીંયા આગળ મેં નોટ્સ બનાવેલી છે કે જેની અંદર દરેકે દરેક ક્વેશ્ચન જે રહ્યો સ્ટેપ બાય સ્ટેપ લખેલો છે. જેનો આન્સર જે રહ્યો અહીંયા ક્વેશ્ચન પણ લખેલો છે અને એનો આન્સર સ્ટેપ બાય સ્ટેપ લખેલો છે. ઓકે? જો તમારે નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. ત્યાંથી તમે 1 થી 14 ચેપ્ટરની દરેકે દરેક નોટ્સ લઈ શકો છો. અથવા તો જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની લેવી છે જેમ કે ચેપ્ટર નંબર 4 અથવા ચેપ્ટર નંબર 5 અથવા ચેપ્ટર નંબર 7 કોઈ પણ અલગ ચેપ્ટરની તમારે નોટ્સ લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ના જવું હોય તો આ નંબર ઉપર તમે WhatsApp કરજો 9510761493
આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને હાય લખજો અને જે ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય અથવા તો બધી નોટ્સ જોઈતી હોય તો હાય કરી મેસેજ કરી દેજો. ઓકે, અને જો તમે મારી સાથે પર્સનલ લાઈવ સામે બેસીને ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ કરવા માંગતા હોય તો પણ તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરીને હાય લખીને અને તમે કઈ સિટીમાં રહો છો એનું એડ્રેસ મને એક વખત કહેજો. જે સિટીમાં તમે રહેતા હોય જો હું ત્યાં આગળ પહોંચી શકીશ તો ત્યાં આગળ બેસીને આપણે લાઈવ અને પર્સનલ ટ્યુશન કરી શકીશ. ઓકે, તો તમારા મિત્રોને બી કહેજો, જો જેટલી વધારે સંખ્યા થશે એટલું હું ત્યાં આગળ પહોંચવાનો વધારે ટ્રાય કરી શકીશ. ઓકે, સો આ નંબર ઉપર મેસેજ કરજો. નોટ્સ જોઈતી હોય તો હાય કરીને નોટ્સ માટેનો મેસેજ કરજો, અથવા તો જો પર્સનલ લાઈવ ટ્યુશન ક્લાસીસ કરવા હોય મારી સાથે બેસીને સો એના માટે તમે મેસેજ કરજો. અને તમે કઈ સિટીમાંથી બિલોંગ કરો છો એ લખજો કે જેથી આઈડિયા આવે કે હું ત્યાં પહોંચી શકીશ કે નહીં. જો વધારે ડિફરન્સ હશે તો આપણે ત્યાં આગળ ના પહોંચી શકાય. ઓકે, તો પહેલા મેસેજ કરજો, કોલ ના કરતા. રેડી? આપણો ક્વેશ્ચન નંબર 13 અહીંયા આગળ રેડી થઈ ગયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અહીંયા આગળ લખવું હોય તો લખી દેજો, નોટ્સની અંદર ઓલરેડી ઇન્ક્લુડ કરેલો છે. હવે આના કરતાં પણ મોસ્ટ આઈએમપી દાખલો, દાખલા નંબર 14 કે જે 99.99% એક્ઝામની અંદર હોય જ છે, 4 માર્ક્સની અંદર હોય જ છે. તો એના ઉપર જેટલી વખત મોસ્ટ આઈએમપી લખવું હોય તો લખી દેજો. ઓકે, પણ એ દાખલાને મિસ ના કરતા. ઓકે, સો આપણો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 13 પૂરો થઈ ગયો. રેડી? ક્વેશ્ચન નંબર 13 હતો. એ ક્વેશ્ચન નંબર 13 અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 14. બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો છે. આ દાખલાને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીએ. શા માટે? કારણ કે આની અંદર આપણને જરૂર પડશે 52 પત્તા વિશેની માહિતીની. મેં તમને લેક્ચર નંબર 1 ની અંદર કીધું હતું કે 52 પત્તા વાળો જે વિડીયો જે મેં ચેનલ ઉપર મૂકેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. એક વખત આ વિડીયોને તમે જરૂરથી ચેકઆઉટ કરી દેજો કે જેની અંદર મેં તમને કમ્પ્લીટ સમજાવ્યું છે 52 પત્તાના રિલેટેડ બધી જ માહિતી, કે જેની અંદર કાળા રંગના કેટલા પત્તા હોય, કાળીના કેટલા પત્તા હોય, એક્કા કેટલા હોય, કાળીનો એક્કો કેટલા આવે, રાણી, રાજા, ગુલામ, પછી ફૂલડી, આ બધા જ પત્તા રિલેટેડ બધી જ માહિતી એની અંદર સમજાવી છે. લાલ રંગના કેટલા, મુખ મુદ્રાવાળા પત્તા કેટલા, પછી મુખ મુદ્રાની અંદરથી લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા, આ બધી જ માહિતી મેં આ વિડીયોની અંદર સમજાવેલી છે અને 52 પત્તાની સાથે. તો એક વખત આ વિડીયો જરૂરથી ચેક કરી દેજો, કારણ કે ક્વેશ્ચન નંબર 14 જે રહ્યો એ એક્ઝામ માટે 100% પૂછાય એવો દાખલો છે એક્ઝામમાં. તો 4 માર્ક્સનો દાખલો, જો 4 માર્ક્સ પૂરા લેવા હોય તો સૌપ્રથમ આ વિડીયો જોઈ લેજો, જેના દ્વારા તમને 52 પત્તા રિલેટેડ કમ્પ્લીટ નોલેજ મળી જાય. અને એના પછી તમે દાખલા નંબર 14 જો તમે જોશો તો તમને વધારે દાખલો ગણવાની મજા આવશે. સો આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. દાખલા નંબર 13 સુધીના દાખલા આપણે પૂરા કર્યા. આના પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 14 જોઈશું કે જે એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, તો એને બિલકુલ બી સ્કીપ ના કરતા. જો આજના વિડીયોની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.